ડામરની ઉપરથી નબળી ગુણવત્તાની ગાડી આવેલી હતી એ રોકાવી રાખી. જે કે અહીંયા સાઈડ ઉપર અધિકારીઓ હતા એમને જાણ કરી એટલે એઓએ બંધ કરી દીધું. અને જે કોરો ડામર હતો જેથી કરીને અહીંયા જે કાંઈ અધિકારીઓ હતા એને પણ ખબર નહોતો. ઉપરથી બાયુએ જોયું ત્યારે ખબર પડી, પણ જે અધિકારી હતા એમને જાણ કરી એટલે એઓએ કામ બંધ કરાવી દીધું અને બીજી ગાડી મંગાવી લીધી. આ ડામર અત્યારે સ્ટોપ કરાવી અને નવો ડામર કરી દેવાની એ અધિકારીઓ જવાબદારી લઈ લીધી. એટલે જેથી કરીને નબળો ગુણવત્તા વાળો ડામર અહીંયા વપરાય નહીં. એટલા માટે અમે અધિકારીઓને જાણ કરીને, બાયુએ અમને જાણ કરીને અમે અધિકારીઓને જાણ કરેલી છે. વોર્ડ નંબર 11 વલ્લભ વિદ્યાનગર 2 બાલાજી હોલ પાસે અધિકારી દ્વારા જે કાંઈ હતા એને સ્વીકારી લીધું કે નહીં, ઉપર ટેકનિકલ ફોલ્ટ છે. એના હિસાબે કોઈ ગાડી આવી ગયેલી છે. 100 ગાડી કે હજારો ગાડીમાં એકાદી ગાડી આવો એવું સાહેબે અહીંના જે કાંઈ અધિકારી હતી એવું એને એવો ફોલ્ટ આપ્યો છે. એટલે એ તો જે હોય તે ઉપર કદાચ ટેકનિકલ ફોલ્ટ હોય, પણ જે કાંઈ અધિકારી હતા એને માન્ય રાખી દીધું કે નહીં આમાં ટેકનિકલ ફોલ્ટ છે ને છે. હવે આ જે જગ્યા ઉપર અમે જોઈ લીધું, હવે બીજી જગ્યા ઉપર જે થતું હોય તો પબ્લિક જાણ કરે તો ખબર પડે. અધિકારીઓ એના કામમાં કદાચ પડ્યા હોય અને બાયકાસ અથવા કોઈ મિલીભગત હોય તો વસ્તુ અલગ છે. કાર્યવાહી સાહેબ ચેકિંગ પહેલા થવું જોઈએ. જે જગ્યા ઉપર હોય એના અધિકારી નિમણૂક હોય એવો ચેક કરવું એની ફરજ છે. ગમે ત્યારે બારોબાર આ ગાડી ચેક કરીને તે પછી ઠલવાવે તો જ ખબર પડે એને. અને આ રોડ ડામર રોડ થતો હતો ત્યારે અમે ઉપરથી કપસી જોઈ કે હાવ કોરી હતી એટલે અમે રોડ અટકાવ્યો છે. અને આવી રીતના કરો છો તો અમારે પછી આ રોડની જવાબદારી કોણ અમારી લેશે? ખાડાખૂટ થઈ જાય છે, અઠવાડિયું ન થાય ત્યાં પરબારું પાણી છે જે નાખીએ એટલે રોડ નથી હરખો, ડામરે છટાતો નથી હરખો, જેમ તેમ છાટે છે બધું. તો પછી અમારા જવાબદારી કોને કેવી? ત્યાં કડક પગલાં થાય એવી રીતના અમે કહી છીએ અને રોડ અટકાવ્યો છે. એટલા માટે એ લોકોએ અમને કીધું છે કે કાંઈ વાંધો નહીં, તમારે પણ જવાબદારી પાછી તમે લ્યો અને સરસ અમારો રોડ સરસ કરી દો. શેરી નંબર અમારે 11 વોર્ડ નંબરમાં વલ્લભ વિદ્યાનગર 5 અને સારું કામ થાય એટલી જવાબદારી તમારી ઉપર છે બધી. અને ભ્રષ્ટાચાર આ કર્યો છે પણ તો તમારે હવે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ ને, કડક પગલા થવા જોઈએ. બધા કમિશનરને અમે અપીલ કરીએ છીએ.